રાજકારણની અંદર ફરી એક ચર્ચાએ જોર પકડ્યું છે કે હવે શશી થરૂર ભાજપના માણસ છે અથવા શશી થરૂર કોંગ્રેસ છોડીને ભાજપમાં જઈ શકે છે એવું એક લેબલ લાગી ગયું છે એવી રાજકારણની અંદર ચર્ચાએ જોર પકડ્યું છે। તાજેતરમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ભારતની મુલાકાતે આવ્યા અને રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિએ જે ડિનરનો કાર્યક્રમ રાખ્યો હતો એમાં કોંગ્રેસ નેતા શશી થરૂરને આમંત્રણ મળ્યું। કોંગ્રેસના વિપક્ષ નેતા રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેને આમંત્રણ નહીં મળ્યું, પરંતુ શશી થરૂરને આમંત્રણ મળ્યું। શશી થરૂરે સ્વીકાર્યું, ગયા, જમ્યા બી ખરા। તો આને કારણે રાજકારણની અંદર ફરી એક ચર્ચાએ જોર પકડ્યું છે કે હવે શશી થરૂર ભાજપના માણસ છે અથવા શશી થરૂર કોંગ્રેસ છોડીને ભાજપમાં જઈ શકે છે એવું એક લેબલ લાગી ગયું છે એવી રાજકારણની અંદર ચર્ચાએ જોર પકડ્યું છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબરછે.com। પુતિન જ્યારે ભારત આવ્યા ત્યારે રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ એક ડિનર પાર્ટીનું આયોજન કર્યું હતું અને જ્યારે પુતિન ભારતમાં આવ્યા એ દિવસે વિપક્ષ નેતા લોકસભામાં વિપક્ષ નેતા લીડર ઓફ ઓપોઝિશન રાહુલ ગાંધીએ એવું કીધું હતું કે સરકાર વિદેશથી આવેલા મહેમાનોને વિપક્ષને મળવા દેતી નથી। એ પછી જ્યારે આ રાષ્ટ્રપતિ ભવનમાં ડિનર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું તો બધાને એ વાતે ચોંકાવી દીધા કે લીડર ઓફ ઓપોઝિશન હોવા છતાં રાહુલ ગાંધીને આમંત્રણ નહીં મળ્યું। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ હોવા છતાં અને રાજ્યસભા સાંસદ હોવા છતાં મલ્લિકાર્જુન ખડગેને આમંત્રણ નહીં મળ્યું અને શશી થરૂરને આમંત્રણ મળી ગયું અને શશી થરૂરે આમંત્રણ સ્વીકાર્યું અને આ ડિનર પાર્ટીમાં ગયા બી ખરા। એટલે એ ચર્ચાએ જોર પકડ્યું અને કોંગ્રેસની અંદર તો આ બાબતે ભારે હોબાળો મચી ગયો છે અને કોંગ્રેસના નેતા પવન ખરાએ એવું પણ કીધું કે એમને જે ઇન્વિટેશન મળ્યું એ બહુ આશ્ચર્યજનક છે, પણ આ એક પોલિટિકલ ગેમ છે, એક રાજકીય ખેલ છે એવું પવન ખેરાએ વાત કરી। મતલબમાં શશી થરૂરના જવાને કારણે કોંગ્રેસની અંદર એક મોટો આંતરિક અસંતોષ ઊભો થયો છે। એટલે ઘણા બધા લોકોએ એવી ચર્ચા શરૂ કરી કે હવે શશી થરૂર પર બીજેપીના માણસ છે એવો થપ્પો લાગી ગયો છે, કારણ કે શશી થરૂરે અત્યાર સુધીમાં આ પહેલી વાર એવું નથી કે એમને આમંત્રણ મળ્યું, પરંતુ ઘણી બધી વખત એમણે એવું કર્યું છે કે એવું લાગે કે એ ભાજપ તરફી છે અને કોંગ્રેસના લોકો એનાથી નારાજ ઘણા સમયથી છે। હવે શશી થરૂરે જે આગળ જે એવું નિવેદનો આપેલા કે જે વાત કરેલી એમાં ઘણી બધી વખત એમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કામ કરવાની શૈલી અને પ્રધાનમંત્રી મોદી વિશે અનેક વખત એમણે વખાણ કરેલા છે। આ ઉપરાંત ઓપરેશન સિંદૂર થયું ત્યારે કેન્દ્ર સરકારે જે વિદેશોમાં ઓપરેશન સિંદૂર વિશે વિદેશના દેશોને સમજાવવા માટે જે ટીમ બનાવેલી એમાં શશી થરૂરને સામેલ કરેલા અને શશી થરૂર બધા દેશોમાં ગયેલા બી ખરા। એમણે શશી થરૂરે એક ઇમરજન્સી ઉપર લેખ લખેલો અને એમાં કોંગ્રેસના એ સમયના કાર્યોની ટીકા પણ કરેલી। આ ઉપરાંત વંશવાદી રાજકારણની પણ શશી થરૂરે ટીકા કરેલી અને રાહુલ ગાંધીને નેપો કિડ પણ કહી દીધા હતા। અને હમણાં શિયાળુ સત્રની અંદર પણ જ્યારે વિપક્ષો ધમાલ કરતા હતા ત્યારે શશી થરૂરે એવું કીધું કે આપણે અહીંયા ઘડી ચીસાડા પાડવા નથી આવતા, આપણે રજૂઆત કરવા માટે આવીએ છીએ। મતલબમાં વિપક્ષનો સાથ નહોતો આપ્યો। હવે આની અંદર રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે શશી થરૂર બી બહુ સ્માર્ટ ગેમ રમી રહ્યા છે અને કોંગ્રેસ પણ એકદમ સ્માર્ટ ગેમ રમી રહી છે। અત્યારનું જે રિસન્ટ શશી થરૂરનું જે બિહેવિયર છે, એમની જે વર્તણૂક છે એના ઉપરથી કોઈને પણ એમ લાગે કે કોંગ્રેસ હવે કાઢી મૂકશે, કારણ કે શશી થરૂર પણ એવું કરી રહ્યા છે કે પોતે નીકળવા નથી માંગતા। કારણ કે શશી થરૂરનું એવું સ્ટેટમેન્ટ ઘણી વખત આવ્યું જ છે કે હું કોંગ્રેસ છોડવાનો નથી,
પણ એક્ટિવિટી એવી કરે છે કે કોંગ્રેસ પાર્ટી એમને જાતે જ કાઢી મૂકે, સામેથી જ કાઢી મૂકે. અને જો એમને કાઢી મૂકે તો એમને સહાનુભૂતિ મળે અને એ પછી ધીરેથી ભારતીય જનતા પાર્ટીમાં આરામથી જોઈન થઈ શકે, એટલે એમની ઇજ્જતના ધજાગરા પણ નીવડે. પરંતુ એની સામે કોંગ્રેસ પણ બહુ સ્માર્ટ છે. કોંગ્રેસ પણ જાણે છે કે એમને કાઢી મૂકીશું તો ઉલટું એમનું માન વધી જશે અને લોકોની સહાનુભૂતિ મળશે. એટલે કોંગ્રેસ એમને કાઢી મૂકતી નથી, પણ એમને બિલકુલ નજરઅંદાજ કરી દેવામાં આવ્યા છે. કોંગ્રેસ અત્યારે શશી થરૂરને કોંગ્રેસમાં છે જ નહીં એવી રીતના બિહેવિયર્સ કરી રહી છે. કોંગ્રેસ કમિટીની જે બેઠક મળે છે એમાં પણ શશી થરૂર હાજર નથી રહેતા. આગામી દિવસોની અંદર રાજકારણમાં શું ખેલ થાય છે એ જોવા મળશે. પરંતુ ભારતીય જનતા પાર્ટીને શશી થરૂરમાં ઇન્ટરેસ્ટ બહુ છે, કારણ કે એક તો વિદેશ નીતિના જાણકાર છે અને સાઉથની અંદર જો ઘૂસવું હોય તો શશી થરૂરની મદદ કામ લાગી શકે એમ છે. એટલા માટે અત્યારે ભારતીય જનતા પાર્ટી શશી થરૂરને વધારે સાચવી રહી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.